सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। બધા પાસે આ મંગલાચરણમ છે એનું હું બોલું છું કે પંક્તિ પ્રમાણે બોલજો બધા. वक्त्रेन्दुभिर्दिक्षुतमोहरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तम् वाणीभुजाश्रेष्ठमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये यद्व्याख्यामृतपायिनां प्रतिपदम् सत्यं सुधा नीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम् यद्वाणी विशदात्मपूर्णमनसाम् तुच्छं जगत्तूलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे यस्यार्षं प्रथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यस्य सृक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विमुकुट अलङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघम् भूयो नमस्याम्यहम् श्रुत्या ब्रह्मैव रामः प्रकृतमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदसि पुनः सत्यशुद्धां किलादात् यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्रे तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावैर्नता स्मः पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिर्षुर्जनमनवरतम् मोहपङ्के निमग्नम् आविश्यान्तर्वसिष्ठं बहिरपि कलयन् शिष्यभावं वितेने
यः संवादेन शास्त्रामृतजलधिममुम् रामचन्द्रं प्रपद्ये। रामचंद्र जी महर्षि वाल्मीकि समक्ष બધા જગતના વિષયોનું સિદ્ધિઓનું દોષ દર્શન બતાવી રહ્યા છે. 170માં શ્લોકમાં કહ્યું, આયુર્વાયુ વિઘટ્યતાભ્ર પટલી લોલાંબવદ ભંગુરમ. આયુષ્ય ભંગુર છે, ક્ષણભંગુર છે. વાયુ વિઘટ્યતાભ્ર પટલી, એવી રીતે વાદળનો સમૂહ હોય એ વાયુ વડે છિન્ન ભિન્ન થઈ જાય તેવી રીતે અત્યંત ચંચળા આયુષ્ય છે, એ પણ ક્ષણભંગુર છે. ભોગા ભોગા મેઘવિતાન મધ્ય વિલચ સૌદામિની ચંચળા. તો જગતના ભોગો કેવા છે, એના ભોગ કેવા છે? મેઘવિતાન મધ્ય વિલસત, વાદળો છે, એનો ચંદ્રવો છે, એની અંદર વિલાસ થતી એના અંદર ચમકતી જે સૌદામિની છે, એના જેવા ચંચળા બધા ભોગ છે. લોલો યૌવન લાલના જલરહ, અને યુવાનીની જે લાલનાઓ છે બધી અત્યંત ચપળ છે, જળના પ્રવાહ જેવી છે. ઇતિ આકલ્લય અદ્ભુતમ, આ પ્રકારે અદ્ભુત વસ્તુનો, આ જગતની આ બધી વસ્તુઓની ચંચળતાનો શીઘ્ર વિચાર કરીને મુદ્ર એવાદ્યમયા અર્પિતા નનુદ્ર ચિત્તે ચિરમ શાંતય. આ પ્રકારે વિચાર કરીને ચિત્ત પર એક મુદ્રા લગાવી દીધી. કઈ મુદ્રા લગાવી? તો કે વૈરાગ્યની મુદ્રા લગાવી દીધી. શેના વડે? ચિરમ શાંતે. ચિત્ત ચિર શાંતિ પ્રાપ્ત કરે એ માટે આ પ્રકારનો શીઘ્ર વિચાર કરીને મેં વૈરાગ્યની મુદ્રા ચિત્ત પર લગાવી દીધી. નાવસ્થિતિમુપાયાતિ નચયાદ યથેપ્સિતમ બુદ્ધિર્જીવેશ્વરાયતા કાંતેવ પ્રિય સદ્મિની. આ બુદ્ધિ છે અવસ્થિતમ ઉપાયાતિ, બુદ્ધિ બિચારી સ્થિરતાને પ્રાપ્ત કરતી નથી. નચયાતે યથાઈપ્સિતમ, પોતે ઈચ્છિત વસ્તુ છે એને પ્રાપ્ત કરી શકતી નથી. જ્યાં છે એને સ્થિરતા પ્રાપ્ત કરતી નથી, અને ઈપ્સિત વસ્તુ છે એને પ્રાપ્ત કરી શકતી નથી. કાંતા એવા પ્રિય સદ્મિની, નવી વહુ આવી હોય પોતાના પતિના ઘરે, અને ઘરની અંદર પણ એ બિચારી સ્થિરતા પ્રાપ્ત નથી કરતી, કારણ કે એનો બધો ડર છે. ઘરના નવા નવા સાસરી એવા બધા હોય, સગાવાલા હોય. નચયાત, એને બહાર જઈને પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરી શકતી નથી. મારી બુદ્ધિ પણ આ પ્રકારની છે. અતઃ અતુચ્છમ અનાયાસમ અનુપાધિગત ભ્રમમ કિમ તસ્થિતિપદમ સાધુ યત્ર શંકા ન વિદ્યતે. તેથી પૂછે છે. અતઃ એટલા માટે કે અતિવાદાય પૃચ્છતી, ત્યારે વધારે પડતું કે અનુચિત જેને પૂછી રહ્યા હોય. અતુચ્છમ અનાયાસમ અનુપાધિ ગતભ્રમમ કિમ તસ્થિતિપદમ સાધુ. સાધુ પદમ એવું સ્થિતિ સ્થિર પદ છે જે સાધુ હોય, શુભ હોય, મંગળ હોય. અતુચ્છમ તુચ્છ ના હોય. અનાયાસમ બધા આયાસ કે પરિશ્રમથી રહિત હોય. અનુપાધિ ઉપાધિ રહિત હોય. ગતભ્રમમ ભ્રમથી મુક્ત હોય, જેમ ભ્રમ ચાલી ગયો છે. એવું કયું પદ છે
ત્યાં કોઈ પ્રકારની શંકા રહેતી નથી. ઉપાધિને અનુપાધિ એટલે મન કહેવામાં આવ્યું. જે મન રહિતનું છે એવું કયું પદ છે? કારણ કે મન હોય તો પછી મનો હોય સર્વભ્રાંતિ મૂલમ. જે સ્થળે પહોંચવાનું છે એ સ્થળે મન હોય તો બધી ભ્રાંતિ રહેવાની જ છે. મને કહ્યું કે ઉપાધિ રહિતનું, મન રહિતનું, અર્થાત બધા પ્રકારની ભ્રાંતિ રહિતનું ગતભ્રમમ સાધુ શોભનમ આનંદરૂપમ યત્ર પદે પુનઃ દુઃખ સંબંધ શંકા ન વિદ્યતે યત્ર શંકા ન વિદ્યતે. યત્ર પદે જે પદને પ્રાપ્ત કરીને, જે અવસ્થાને પ્રાપ્ત કરીને, જે તત્વને પ્રાપ્ત કરીને પુનઃ દુઃખ સંબંધ શંકા ન વિદ્યતે, વળી દુઃખ સાથેના સંબંધની શંકા સુદ્ધા પણ નથી. એવું કિમ તત્સ્થિતિ પદમ, એવું કયું પદ છે? એવું સ્થિર પદ કયું છે? આમ આગળ વધીએ આપણે 173માં શ્લોકથી. ટીકાકાર કહે છે ચિત્ત વિશ્રાંતિ સ્થાનમ પૃષ્ઠવા. એવું કયું પદ છે, કઈ અવસ્થા છે, કયું તત્વ છે જ્યાં ચિત્તને આ પ્રકારની વિશ્રાંતિ પ્રાપ્ત થાય? ને કોઈ દુઃખ ના હોય, કોઈ ભ્રમ ના હોય, કોઈ ઉપાધિ ના હોય, કોઈ શંકા ના હોય. તો એવું ચિત્ત એ પ્રકારની વિશ્રાંતિ પ્રાપ્ત કરે તો દુઃખ કે સંસાર સાથે કોઈ સંબંધ નથી. એ તો સ્પષ્ટ થયું. ચિત્ત વિક્ષેપે બી, ધારો ચિત્ત એ પ્રકારની સ્થિતિને પ્રાપ્ત ન થતું હોય, વિક્ષેપ અવસ્થામાં હોય, સંસારના વ્યવહારમાં હોય, દુઃખ અસંસ્પર્શોપાયમ પૃચ્છતી. વિક્ષેપ એટલે ચિત્ત હજી સંસારમાં વ્યવહાર કરતો હોય, એટલે ભિન્ન ભિન્ન પ્રકારના વિચારો ધરાવતો હોય, એટલે વિક્ષેપ હોય. અને તોય પણ દુઃખ અસંસ્પર્શ ઉપાય, એક બાજુ વિક્ષેપ હોય એમ કહે છે, છતાંય પણ વ્યવહાર ચિત્તમાં પ્રવૃત્તિ હોય. વિક્ષેપ ચિત્ત પ્રવૃત્ત રહે. પેલું તો બધું વ્યવહારથી પર જે સ્થિતિ થઈ એ જ્યાં કશું દુઃખ કશાનો સ્પર્શ જ નથી એ વાત થઈ. પણ જ્યારે વ્યવહાર ચાલતો હોય ત્યારે દુનિયાના પદાર્થોનો સ્પર્શ હોય, તથા દુઃખ અસંસ્પર્શોપાય, વ્યવહારનો સ્પર્શ હોય, પરંતુ દુઃખનો સ્પર્શ ના હોય એ પ્રકારનો ઉપાય પૂછી રહ્યા છે. તો હવે 173માં શ્લોકમાં આગળ કહે છે આપણને કથમ ચ ધીરવર્યાગ્નૌ પતતાપિ ન દહ્યતે પાવકે પારદેનેવ વાસના રસશાલિના. કથમ ચ ધીરવર્ય અગ્નૌ પતતાપિ ન દહ્યતે. અગ્નૌ પતતાપિ, પતત એટલે પડવું, તો અગ્નિમાં પડવા છતાં પણ જે બળી જતું ન દહ્યતે, અગ્નિ જે દાઝતું નથી, અગ્નિમાં પડવા છતાં પણ એ દાઝતું નથી, બળી જતું નથી. કેવું છે? પાવકે પારદે નૈવ, પારદ એટલે આપણો પારો, પાવકે પારદે નૈવ, તો અગ્નૌ સંસારાખ્યે પતતાવિ પુરુષેણ સંસારાગ્નિર્ચિભિ કથમ ન દહ્યતે. સંસાર અગ્નિ એટલે સંસારાખ્ય અગ્નૌ, સંસારરૂપી અગ્નિની અંદર પતન પામતા એટલે વ્યવહાર કરી રહેલો જે પુરુષ છે, એ વ્યક્તિ છે. સંસારાગ્નિ અર્ચિભિ, આ સંસાર તો અગ્નિ સમાન છે જ, અનેક બધી એની શિખાઓ છે, જ્વાળાઓ છે.
કથમ ન દહ્યતે. ટૂંકે સંસારમાં વ્યવહાર કરવો એટલે અગ્નિની મધ્યમાં રહેવું, અગ્નિની શિખાઓ છે જ્વાળાની મધ્યમાં રહેવું, અને છતાં પણ દાઝવું નહીં. એવો પ્રશ્ન છે. સંસાર તો અગ્નિ સમાન છે, અને તેથી સંસારમાં વ્યવહાર કરનાર તો સતત અગ્નિની જ્વાળાઓ જે છે એનો અનુભવ જ કરતો હોય છે, અને છતાં પણ કેમ દાઝવું? દાહ પ્રાપ્તિમ દર્શયિતુમ વાસના રસશાલિના ઇતિ વિશેષણમ. રસ્યતે રસ આજ્યાદિ વાસના એવ રસ તેન શાલતે. ટૂંકો વાસના રૂપી રસ, આ ઘી વગેરે રસ કહેવામાં આવ્યો. તો આજ્યાદિ વાસના એવ રસ, આ વાસના ઘી વગેરે રસ છે, એનાથી શોભી રહેલો પુરુષ છે. હવે તમે ઘી તમારા પર લગાવેલું હોય અને પછી અગ્નિ સાથે સંપર્ક કરો તો બળવાના જ છો ને. એટલે મનુષ્ય જે છે એ બિચારો વાસના રસ રૂપી ઘીની જેમ વાસના રસ છે એને લપેલાયેલો છે, એનો લેપ થયેલો જે છે, અને સાથે સાથે સંસાર અગ્નિમાં વ્યવહાર કરી રહ્યો છે, અને છતાંય પણ આ અગ્નિની જ્વાળાઓથી બળે નહીં. એ કેવી રીતે થાય? અગ્નૌ સંસારાખ્યે પતતા સંસારાગ્નિ કથન ન દહ્યતે. એક બાજુ સંસારની વાસના રૂપે ઘી છે, ઘીથી લેપાયેલો છે, અને બીજી બાજુ સંસારરૂપી અગ્નિનો વ્યવહાર કરી રહ્યો છે, અને છતાં પણ સંસારરૂપી અગ્નિની જ્વાળાઓથી એ કેવી રીતે દાઝે નહીં? એ વળી ઉપાય કયો? એવું કોણ છે? પાવકે પાર દે નહીં, પાર દો રસ એટલે પારો. આ પારો છે તો કહે છે કે ભાઈ પારદહ દુર્દાહ એવી પ્રસિદ્ધિ. આ પારો અગ્નિમાં પડ્યો તો બળે નહીં. એટલે ટૂંકમાં પાળાનું જે કહ્યું, હા હા, એટલે એનું બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ જેને કહેવાય, આ પારનો મેલ્ટિંગ પોઈન્ટ જે ઉષ્ણતામાંથી એ પીગળી જાય, અને પીગળી જાય તો બળી જાય. એવું એનું પારાનું મેલ્ટિંગ પોઈન્ટ એટલું બધું ઊંચું છે કે અગ્નિ પડે છતાં પણ મેલ્ટ થતો નથી. એ બળી એટલે ઓગળી જતો નથી. પારો છે એ પોતાની ઘનતા જાળવી રાખે છે, અને એ પ્રવાહી નથી થઈ જતો, ઓગળી જતો નથી, એ તેથી બળી જતો નથી. એટલે એક બહુ મોટું પારાની એક મહાન વિશેષતા છે કે અગ્નિમાં પણ એ બળતો નથી. તો તેવી રીતે એ પારાને ભલે તમે ઘી લગાડ્યું હોય ને, પારાને ઘીમાં બોળીને તમે અગ્નિમાં નાખો ને તોય પણ પારો બળે નહીં. તેવી રીતે આ મનુષ્ય છે જે વાસનારૂપી ઘીથી લેપાયેલો છે, અને એવો મનુષ્ય આ સંસારી અગ્નિ છે એની જ્વાળાઓથી સતત એના પર આક્રમણ થતું હોય અને તો પણ ન દાઝે. કથમ ધીરવર્ય અગ્નૌ પતતાપી. અગ્નિમાં પડી રહ્યો છે, ન દાહ્ય તો પણ દાઝતો નથી. પાવકે પતતાપી ન દાહ્યતે. અગ્નિમાં પડવા છતાં પણ દાઝતો નથી. પાર દઈને પારો જેવી રીતે અગ્નિમાં પડવા છતાં વાસના રસશાલિના. અગ્નિને આપણે ઘીમાં બોળીએ અને છતાં અને તો પણ આપણે પારને ઘીમાં બોળીએ અને અગ્નિમાં નાખીએ તોય પારો ના બળે. તેવી રીતે આ મનુષ્યરૂપી આ પારો છે, આ વાસનારૂપી બધા ઘી છે. એ વાસના ઘીની અંદર બોળેલો હોય, લેપાયેલો હોય, અને આ સંસારરૂપી અગ્નિ છે એમાં વ્યવહાર કરનારો હોય, અને તો બે ન બળાય. કથમ છે. એટલે આની બધી કલ્પનાઓ તો અદ્ભુત છે. ટૂંકમાં પારદો દુર્દાહ એથી પ્રસિદ્ધિ. આ પારો છે એ તો બળવો અશક્ય છે અગ્નિમાં પણ. તમે પારા જેવા બની જાઓ.
વાસના રૂપી રસથી તમે લેપાયેલા હો અને છતાંય સંસાર વેગની અંદર વ્યવહાર કરતા હો, છતાં અને એમાં પડતા હો અને તોય પણ કેવી રીતે દાજો નહીં, એ કેવી રીતે? એવો ઉપાય પૂછી રહ્યા છે. ચિત્ત વિક્ષેપી દુઃખ સંસ્પર્શ. સંસારથી તમે અલગ હો, વ્યવહાર ન કરતા હો, ચિત્તનો વિક્ષેપ ન હોય, અને તો પછી કેવી રીતે તમે સ્થિર રહી શકો? એ બરાબર છે. યત સાધુ યત શંકા અને વેદ, પણ તમે સંસારનો વ્યવહાર કરતા હો અને તેથી અગ્નિમાં પડતા હો અને એ જગતની પેલી વાસનાઓ છે રૂપી ઘી તમને લેપાયેલું હોય તો કેવી રીતે તમે પારા જેવા હોવા જોઈએ કે પારામાં અને આસપાસ ઘી લેપાયેલું હોય અને છતાં અગ્નિમાં પડે તો પણ બળે નહીં. તેવી રીતે એ ધીરવર્ય કેવી રીતે આ મનુષ્ય ના બળે, દાજે નહીં સંસારની અંદર વ્યવહાર કરવા છતાં. કેન ન દખ્યતે કથમ કેન ઉપાયને ન દખ્યતે, એ શું ઉપાય જેનાથી આ મનુષ્ય દાજે નહીં? સંસારે નિર્વ્યાપાર અવસ્થાનમ. આ કહેવામાં આવે કે કોઈ પ્રકારનો વ્યાપાર ન કરો, તેમ સંસારની અંદર વ્યાપાર એને સંડાવો જ નહીં, દૂર જ રહો તો પછી તમે દાજો નહીં. અગ્નિની અંદર પડવા કરતાં અગ્નિ દૂર રહેવું તો ન દાજો, તેમ સંસારનો કોઈ વ્યવહાર ન કરતો ન દાજો. એ ઉપાય છે તો કે નહીં, એવું નહીં. એટલે કહે છે પછીના શ્લોકમાં, યસ્માત કિલ મહાબાહો વ્યવહાર ક્રિયામ વિના ન સ્થિતિર્દગ્ધ સંસારે વિનામ્બુજલધાવિવ. એટલે કહ્યું કે ભાઈ સંસારે નિર્વ્યાપાર અવસ્થાન. પ્રશ્ન પૂછ્યો ને કે કેવી રીતે તમે સંસારના અગ્નિ ન દાજો, તો કે વ્યાપાર ના કરો, એનાથી દૂર રહો. તો કે નહીં, એવું નહીં. યસ્માત કિલ મહાબાહો વ્યવહાર ક્રિયા વિના ન સ્થિતિ દગ્ધ સંસારે. દગ્ધ સંસારે, આ સળગતા સંસારની અંદર વ્યવહાર ક્રિયા વિના ન સ્થિતિ, વ્યવહારની ક્રિયા વગર માણસ રહી શકતો નથી, એટલે એને વ્યવહાર કરવો પડે. આ સળગતા સંસારની અંદર પણ વ્યવહાર કરવાનો છે. એ પ્રકારે પૂછી રહ્યું, તો પછી કેવી રીતે તમે આ અગ્નિની જ્વાળાઓથી મુક્ત છતાં દાજો નહીં? એ કેવી રીતે? વિના અંબુ જલધૌ એવા અંબુ સ્પર્શમ વિના સમુદ્ર મધ્યે સ્થિતિ યથા ન સંભવતી. હો દરિયાની વચ્ચે અને કહો કે ભાઈ મને જળનો સ્પર્શ ના થવો જોઈએ, એ કેવી રીતે બને? પહેલાં અગ્નિનું દૃષ્ટાંત આપ્યું, હવે સમુદ્રનું દૃષ્ટાંત, દરિયાનું દૃષ્ટાંત આપે છે કે માણસ દરિયાની મધ્યમાં હોય અને હું તો ભાઈ જળને અડકીશ નહીં, એવું બને જ કેવી રીતે? તેવી રીતે સંસારની મધ્યમાં હો તમે દાજોની બને જ કેવી રીતે? એટલે હું એવા નથી વાત કરતો રામચંદ્રજી કે જે વ્યવહાર કરતો નથી અને એ રીતે સંસારના તાપથી મુક્ત રહે છે, પણ વ્યવહાર કરે છે. અને જેવી રીતે સમુદ્રમાં રહેલો માણસ જળના સ્પર્શથી મુક્ત ના રહી શકે, તેવી રીતે જીવન જીવનારો માણસ આ વ્યવહારથી મુક્ત જ ના રહી શકે. ન સ્થિતિ દગ્ધ સંસારે વિના અંબુ જલધૌ. અંબુ જલધૌ એટલે સમુદ્ર. એવા તો સમુદ્ર જળના સમુદ્રમાં જેવી રીતે જળના સ્પર્શ વગર અંબુ સ્પર્શ વિના સમુદ્ર મધ્ય સ્થિતિ યથા ન સંભવતી. જેવી રીતે સમુદ્રની મધ્યમાં અંબુ સ્પર્શ વિના, અંબુડે જળ, સમુદ્રની મધ્યમાં જળના સ્પર્શ વિના કોઈ રહી ના શકે, તેવી રીતે આ સળગતા સંસારની અંદર તમે કેવી રીતે બળ્યા વગરના, દાજ્યા વગર રહી કેમ શકો? એ ઉપાય પૂછે છે. ટૂંકમાં વ્યવહાર ન કરવાનો
વિકલ્પ તમારી પાસે નથી. વ્યવહાર તો કરવો જ પડે છે અને સંસાર તો આ સળગતો જ છે અને તેથી એની જ્વાળાઓ તો તમારે લપટાવવાની જ છે અને છતાંય તમે ન દાજો. જેમ પેલો પારો છે અગ્નિમાં પડેલો હોય, ભલે ને ઘી હોય એની આસપાસ, તોય જેમ નથી દાજતો, તો તેવી રીતે આ સળગતા સંસારમાં કેમ ન દાજવું? જેવી રીતે હા, એટલે તમારી પાસે વ્યવહાર ન કરવાનો વિકલ્પ નથી, કારણ કે તમે સમુદ્ર હો મધ્યમાં હો તો જળને સ્પર્શ કર્યા વિના તમને ચાલવાનું જ નથી. તેમ દુનિયાની અંદર જીવન જીવો એટલે જગતમાં વ્યવહાર કરવા ચાલવાનો જ નથી. એટલે આગળ કહે છે, યથા જાનાસી ભગવન તથા મોહ નિવૃત્તયે બ્રૂહિ મે સાધવો યેન નૂનં નિર્દુઃખતાં ગતાઃ. યથા જાનાસી ભગવન, હે ભગવાન, યથા જાનાસી, આપ તો જાણો જ છો. આપને કારણ કે હું જોઈ રહ્યો છું કે આપ તો આ બધા સંસાર સમુદ્રની અંદર છો ને છતાં પણ જળથી સ્પર્શથી મુક્ત છો. આ સંસાર અભી દાવાનામાં છો છતાં પણ દાજ્યા વગરના છો. એટલે જે પ્રકાર જે ઉપાય હું પૂછી રહ્યો છું, જે ઉકેલ હું પૂછી રહ્યો છું, એ ઉકેલ તો છે જ મારી સમક્ષ. આપ જ છો અને મારે આપ તો જાણો જ ને. હું જે પૂછું છું એના તો આપ મૂર્તિમંત સ્વરૂપ છો કે સંસાર દાવાગ્નિમાં હોવા છતાં પણ તમે બળો નહીં, કે સમુદ્રમાં છતાં પણ તમે ભીંજાઓ નહીં, કે ડૂબી ના જાઓ. યથા જાનાસી ભગવાન, આપ તો ભગવાન જાણો જ છો. તથા મોહ નિવૃત્તે બ્રૂહિ મે, તો આપ જે જાણો છો તે પ્રકારે આ મોહમાંથી નિવૃત્ત થવા માટે આપ મને કહો, મને ઉપદેશ કરો. યેન સાધવઃ નૂનમ નિર્દુઃખતાં ગતાઃ, યેન, જે ઉપાયથી સાધવઃ, સાધુઓ જરૂર નૂનમ નિશ્ચયથી નિર્દુઃખતાં ગતાઃ, જે ઉપાયથી સાધુઓએ મહાપુરુષોએ નિશ્ચિત રીતે નિર્દુઃખતા અર્થાત દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે, એ ઉપાય જે આપ જાણો છો તે મને કહો. એ ભગવાન કહી રહ્યા છે કે ભાઈ આ વ્યવહારમાંથી એટલે જંગલમાં જવો, વનમાં જતા રહેવું એ ઉપાય નથી, એ વિકલ્પ મારા માટે નથી. ટૂંકમાં મારે તો વ્યવહાર કરવો, રાજકુમાર છે અને રાજ્ય તમારે કરવું હોય તો પછી તમારે આ વ્યવહાર કરવા ચાલવાનું જ નથી. તો કેમ બધો વ્યવહાર કરવો અને છતાં પણ કેવી રીતે આ સંસારની લપટમાંથી કે દુઃખમાંથી કે સમુદ્રના ડૂબવામાંથી કેમ મુક્ત રહેવું? આગળ કહે છે, અથવા તાદૃશી યુક્તિ યદિ બ્રહ્મન્ ન વિદ્યતે ન વક્તિ મમ વા કશ્ચિત વિદ્યમાનામપિ સ્ફુટમ. હે બ્રહ્મન્ન, હે બ્રહ્મદેવ, એ બ્રહ્મનિષ્ઠ, અથવા તાદૃશી યુક્તિ યદિ ન વિદ્યતે, હમણાં પૂછીએ એ પ્રકારની યુક્તિ જો વિદ્યમાન ન હોય જ નહીં, કે ભાઈ દાવાગ્નિમાં રહેવું ને છતાં બળવું નહીં, સમુદ્રમાં હોવું છતાં ભીંજાવું નહીં, સંસાર વ્યવહાર કરવો છતાં પણ એની જ્વાળાઓથી દાઝ્યા વગર ના રહેવું, એને એ સાધુઓ જે કરી રહ્યા છે ને એ રીતે દુઃખ રહિત સ્થિતિને પ્રાપ્ત થયા છે,
એ ઉપાય મને કહો. અથવા તાદૃશી યુક્તિ યદિ બ્રહ્મન ન વિદ્યતે, હે બ્રહ્મદેવ, આ પ્રકારની યુક્તિ કે આ પ્રકારનો ઉપાય જો ન હોય, એવું ના હોય, અગ્નિમાં દાજો જ ને, તમે સમુદ્રમાં તો ડૂબી જ જાઓ કે ભીંજાવાના જ છો. તેમ સંસાર હોય એટલે તમે એનાથી લેપાવાના છો, દાજવાના છો, એવી કોઈ યુક્તિ નથી. આપના કહેવા પ્રમાણે એવી કોઈ યુક્તિ હોય જ નહીં, ઉપાય હોય જ નહીં. અને હોય ન વક્તિમાં કશ્ચિત હોય તોય કોઈ મને કહેવા તૈયાર ન હોય. એવું ક્યાં તો આ પ્રકારનો ઉપાય હોય જ નહીં, અને હોય તોય કોઈ મને કહેવા તૈયાર ન હોય. વિદ્યમાન આપી સ્ફુટમ, વિદ્યમાન આપી છે હોવા છતાં પણ મને કોઈ કહેવા તૈયાર ન હોય. આવો પ્રશ્ન કેમ થયો? પણ ચાલો, એટલે તો જો આ તો અત્યારે હમણાં ધમકી આપે છે ભગવાન કે જો નહીં કહો, આ છે ને આપ નહીં કહો, અને બીજું કોઈ નહીં કે તો હું શું કરીશ, એ અત્યારે કહે છે. એટલે આ સ્થિતિ બતાવે છે પોતે કે આ પ્રકારે ઉપાય છે, અને છતાં મને ક્યાં તો ઉપાય જ ના હોય, અને હોય તો આપ પણ ના કહો, અને કોઈ બીજું પણ કહેવા તૈયાર ના હોય. તો આગળ કહે છે સ્વયં ચૈવ ન ચાપ્નોમિ તામ વિશ્રાંતિમનુત્તમાં તદહં ત્યક્ત સંદેહ નિરહંકારતાં ગતઃ. ચાલ, તારી જાતે મેળવી લે. એવું કોઈ કહેનારું ના હોય તો કોઈ કહેવા તૈયાર ન હોય આવો ઉપાય, તો ચાલો જાતે મેળવી લો. સ્વયં ચૈવ ન ચાપ્નોમિ, અને હું પણ ધારો કે ન મેળવી શકું મારી જાતે, એટલે વિચાર કરીને પણ મારી જાતે ધારો કે હું આ ન મેળવી શકું કે તામ અનુત્તમામ વિશ્રાંતિ, જેનાથી ઉત્તમ નથી એટલે સર્વશ્રેષ્ઠ જે વિશ્રાંતિ છે, એટલે હું પોતે વિચાર કરીને પણ એ સર્વશ્રેષ્ઠ વિશ્રાંતિને પ્રાપ્ત ન કરી શકું. તદહં ત્યક્ત સંદેહ નિરહંકારતાં ગતઃ, તો હું શું કરીશ? બે ત્યક્ત સંદેહ તક્ત સર્વેહ, તો ત્યક્ત સંદેહ બધા સંદેહથી રહિત થઈને, અથવા ઇહ એટલે ચેષ્ટા, સર્વેહ એવો પાઠ છે, એટલે ત્યક્ત સર્વેહ, જેણે બધી ઇહા અર્થાત ચેષ્ટાનો ત્યાગ કર્યો છે, એ બધા સારું લાગે. ટૂંકમાં બધી ચેષ્ટાનો ત્યાગ કરીને નિરહંકારતાં ગતઃ, અને હું નમ્ર બની જઈશ, કારણ કે આ તો મારાથી કોઈ ઉપાય મને કહેતું નથી, અને હું પણ એ ઉપાય પ્રાપ્ત કરી શકતો નથી. ટૂંકમાં આ પ્રકારની અત્યંત નિરાશાજનક સ્થિતિ હોય, ક્યાં તો ઉપાય છે જ નહીં, હોય તો કોઈ મને કહેવા તૈયાર નથી, અને સાથે સાથે હું પોતે પણ વિચાર કરીને એ ઉપાયને પ્રાપ્ત કરી શકતો નથી, તો શું કરવાનું હોય? તો બધી ચેષ્ટાઓનો ત્યાગ કરીને, બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, બધા વ્યવહારનો ત્યાગ કરીને, નિરહંકારતાં ગતઃ, બધા અહંકારને છોડી દઈને, કારણ કે જોઉં છું કે આ મારાથી કે થઈ શકતો એમ નથી, અને તેથી હવે મારે કોઈ પ્રકારનો વહેમ રાખવાની જરૂર નથી મારા વિશે કે હું પોતે એ ઉપાયને પ્રાપ્ત કરી શકું. તો હું શું કરીશ કે છે આગળ? નભોક્ષ્યેન પિબામ્યંબુ નાતઃ પરિદધેમ્બરમ કરોમિ નાહં વ્યાપારમ સ્નાનદાનાશનાદિકમ. ન ભોક્ષ્યે, ભોગવીશ નહીં, ખાઈશ નહીં. ન પીબામી અંબુ, પાણી જળ નહીં પીવું. ભોજન નહીં કરું, જળ નહીં પીવું.
ન તઃ પરિદતે અંબરમ, અંબર એટલે વસ્ત્ર, વસ્ત્ર પણ નહીં પહેરું. કરોમી નાહમ વ્યાપારમ સ્નાન દાન અશનાદિકમ, આ સ્નાન દાન ભોજન વગેરે વ્યવહાર પણ નહીં, વેપાર એટલે કઈ પ્રવૃત્તિ જ નહીં કરું. ખાઈશ નહીં, પીશ નહીં, નાહીશ નહીં, ધોઈશ નહીં, વસ્ત્રોને મેં કશું જ નહીં કરું. જો આનો ઉપાય હોય જ નહીં તો પછી શું કરવાનું? અને હોય છતાં કોઈ કહેવા તૈયાર નથી. મારી જાતે પણ હું વિચાર કરીને એ ઉપાયને પ્રાપ્ત કરી શકું એમ છે નહીં. હવે કોઈ પ્રકારની મારા માટે આશા રહી જ નથી ને. તો જીવનમાં નિર્દુઃખતા પ્રાપ્ત કરવા માટે આ પ્રશ્ન એને માટે છે કે આ સંસારમાં રહીને પણ નિર્દુઃખતા એટલે દુઃખથી મુક્તિ કે દુઃખથી સ્પર્શ કેમ પ્રાપ્ત કરવો, એમને ખૂબ દૃષ્ટાંત આપ્યા એમણે. અને એ ઉપાય હોય જ નહીં. અને હોય તો એટલે કોઈ જાણતું નહીં, જાણતું મને કહેવા તૈયાર ના હોય અને હું જાતે વિચારી શકતો ના હોઉં, બસ તો આ જ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હું ખાઈશ નહીં, પીશ નહીં, પહેરીશ નહીં, ઓળીશ નહીં, કશી પ્રવૃત્તિ નહીં કરું, કંઈ કામ નહીં કરું. કામ નહીં કરું એટલે કોઈ વ્યવહાર નહીં કરું. સ્નાનદાન અશનાદિકમ વ્યાપારમ નાહમ કરોમી, સ્નાનનો દાનનો ખાવા પીવાનો કોઈ પ્રકારનો વ્યવહાર કોઈ પ્રવૃત્તિ નહીં કરું. પછી આગળ કહે છે ન ચ તિષ્ઠામિ કાર્યેષુ સંપત્સ્વાપદશાસુ ચ ન કિંચિદભિવાંછામિ દેહત્યાગાદૃતે મુને. ન ચ તિષ્ઠામિ કાર્યેષુ, કોઈ પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિમાં જોડાઈશ નહીં. સંપત્સુ આપદશાસુ છે, સંપત્તિમાં હોય, સંપત્સુ આપદશાસુ કે આપત્તિમાં હોય, ટૂંકમાં સંપત્તિ હોય કે આપત્તિ હોય તો પણ કાર્યેષુ ન ચ તિષ્ઠામિ, કોઈ પ્રકારની કાર્યમાં પ્રવૃત્તિમાં ઉપાયમાં પણ હું જોડાઈશ જ નહીં. ખસી વસ્તુનું પણ કંઈ પ્રયત્ન જ નહીં કરો. ન છે કિંચિત અભિવાંછામિ, હું કોઈ ઈચ્છતો નથી, મને કશું જોઈતું નથી. દેહ ત્યાગાદૃતે મને, એટલે અત્યંત નિરાશ થઈ ગયા. કોઈ પ્રકારની ઉપાય નથી, કોઈ પ્રકારની આશા નથી. તો આ સંસારના દુઃખમાંથી નિર્દુઃખતા પ્રાપ્તનો ઉપાય જો હોય જ નહીં તો મેળવી શકે એમાં તો એવું શું કરું બીજું? દેહ ત્યાગાદૃતે મને, દેહ ત્યાગ કરવા સિવાય બીજો કોઈ ઉપાય હે મુનિવર્ય મને જણાતો નથી. એક જ ઉપાય છે, આ દેહનો ત્યાગ કરી દો. ખાઈશ નહીં, પીશ નહીં, પહેરીશ નહીં, ઓળીશ નહીં, કશું નહીં કરું, અને ત્યારે શું કરીશ? બસ દેહનો ત્યાગ કરી દઈશ. કોઈ ઉપાય જ નથી. જીવવાથી તો સંસારની જ્વાળાઓને મુક્ત ના રહી શકે. ઉપાય છે નહીં, હોય તો કોઈ કહેતું નથી, હું મેળવી શકતો નથી, તો પછી શું કરવાનું? એટલે આ સંસારની જ્વાળાઓમાં દાઝા જ કરવું એ રીતે જીવન જીવવા કરતાં તો હવે દેહનો ત્યાગ કરવો સારો. એટલે કોઈ વ્યવહાર જ ના કરવો પડે. અને એટલે અત્યારે કેવો છું હું તો કહે છે કેવલમ વિગતાશંકમ નિર્મમો ગતમત્સરઃ મૌનમેવાધિતિષ્ઠામિ લિપિકર્મસ્વાર્પિતઃ. કેવલમ વિગતાશંકમ, બધી શંકાઓ વગરનો થઈને, બધી શંકાઓ નહીં, કારણ કે કોઈ ઉપાય જ નથી. એટલે હવે શું કરવું, શું ના કરવું, અથવા તો આમ કરવું, તેમ કરવું, આ સારું, પેલું સારું,
એવી કોઈ પ્રકારનો ઉપાય નથી. કોઈ શંકા એટલે આમાં શંકા નથી કે મર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, એમાં કોઈ શંકા નથી. કેવલમ વિગતાશંકમ સર્વ પ્રકારની, કારણ કે હજી મરવા સિવાય કોઈ વિકલ્પ હોય, આમ કરું તો આમ થઈ શકે, પેલું કરું તો પેલું થઈ શકે, એ પ્રકારનો વિકલ્પ હોય કે સંભાવના હોય, શંકા હોય, કોઈ સંભાવના રહી જ નથી. શંકા રહે કોઈ સંભાવના જ નથી. કેવલમ વિગતાશંકમ, કોઈ પ્રકારની બધી શંકાઓથી મુક્ત, કારણ કે કોઈ પ્રકારની સંભાવના છે જ નહીં, એનો ઉપાય નથી. નિર્મમો ગત મત્સર, મમતા રહિતનો થઈને, મત્સર માત્સર્ય વગરનો રહીને, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, માત્સર્ય ઈર્ષ્યા, બીજા કોઈનું આપણે વિકાસ કે ઉન્નતિ ન સહન કરી શકવું, અને મત્સર કે તો આ બધાથી મુક્ત થઈને, નિર્મમ બધી મમતા વગર, કશી વસ્તુઓમાં મારે માલિકી વગરનો થઈને મારું કશું છે નહીં, અને કોઈ માત્સર્ય નથી, જેની પાસે હોય એને મને કોઈ ઈર્ષ્યા નથી. મૌનમ એવ અધિષ્ઠામી, બસ માત્ર મૌન ક્યારે રહેવાય? આવું હોય ત્યારે. મૌન એટલે આપણે કદાચ શરીરની દ્રષ્ટિ પ્રવૃત્તિ વગર રહી શકીએ, પણ મનમાં પણ મૌન ત્યારે જ હોય જ્યારે કોઈ મમતા ના હોય. કે મમતા હોય, કશી વસ્તુની માલિકી હોય, તો હંમેશા એને કંઈ ને કંઈ પ્રકારની ચિંતા રહ્યા કરવાની. આપણી સંપત્તિઓ હોય, પુત્ર પરિવાર હોય, નોકરી ધંધો હોય, આ કશું પણ હોય આપણું, તો કોઈને કોઈ રીતે આપણી સ્વસ્થતાનો આધાર આના પર છે. એટલા માટે છે ને, શા માટે નોકરી ધંધો છે, શા માટે ધન સંપત્તિ છે, શા માટે સત્તા પ્રતિષ્ઠા છે, કોઈ રીતે મારી સલામતી છે, એના પર આધારિત છે. જીવનમાં સ્વસ્થતા માટે, સલામતી માટે, શાંતિ માટે, આ બધી વસ્તુ પર આધારિત છું. પણ હવે જોઉં છું કે આ હોય તોય કશું મળવાનું નથી, ના હોય તોય કે ફેર જ પડવાનો જ નથી કશી. તો નિર્મમ, તો બધી વસ્તુઓથી મુક્ત થઈ ગયો. ટૂંક મારામાં કોઈ મમતા નથી. હવે ટૂંકમાં જેને માટે મમતા રાખતો હતો એ તો સિદ્ધ થવાનું જ નથી. માટે નિર્મમ ગત મત્સર, ત્યારે મારી પાસે કંઈ છે જ નહીં, અને મને આપત્તિ કશાની અંદર અસર જ નથી, તો મારામાં કોઈ માત્સર્ય નથી, કોઈ પ્રકારની ઈર્ષ્યા નથી. ટૂંકમાં મારા મનને હવે વિક્ષિપ્ત કરનાર, અસ્થિર કરનાર કોઈ વસ્તુ રહી નથી. હવે ટૂંકમાં મૌનમ એવ અધિષ્ઠામી, હું માત્ર મુનિ બનીને રહીશ, મૌન જ ધારણ કરીશ. અર્થાત મારા મૌનને વિક્ષિપ્ત કરે, ખલેલ પહોંચાડે, એ પ્રકારની આ બધી વસ્તુઓ છૂટી ગઈ ને. મારામાં કોઈ માત્સર્ય નથી, મમતા નથી, કોઈ આશંકા નથી, દેહ ત્યાગ માટે હું તૈયાર જ છું. એટલે હવે હું એ રીતે મારા મનમાં બધી રીતે બધા પ્રકારના વિક્ષેપોથી મુક્ત છું. કેવલમ વિગતાશંકમ, બધા પ્રકારની શંકાઓ વગરનો, નિર્મમો ગતમત્સર મૌનમેવ અધિતિષ્ઠામી. હવે હું મૌન જ રહું છું. કેવો દૃષ્ટાંત આપે, લિપિકર્મસુ ઇવ અર્પિત. લિપિકર્મસુ, ભીંત પર દોરેલા ચિત્ર જેવો વિચાર કરો. ભીંત પર ચિત્રેલા હોય એવું થઈ ગયો. ટૂંકમાં લિપિકર્મ, લિપિ હોય ને એટલે જેમ ચિત્ર દોરેલું હોય, ચિત્ર જેવી રીતે સ્થિર જ હોય, હલનચલન હોય નહીં, ત્યાં ભીંત પર દોરેલા ચિત્ર જેવું થઈ ગયો છું. કોઈ હલનચલન નથી, બહાર નથી, ચિત્તમાં કોઈ હલનચલન નથી. આ પ્રકારે ભગવાને પોતાની સ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વૈરાગ્યના પરિણામે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરી.
હવે આ સર્ગના છેલ્લા શ્લોકની અંદર વાલ્મીકી ઋષિ કહે છે इत्युक्तवानमलशितकराभिरामः रामो महत्तरविवेकविकासिचेताः तूष्णीं बभूव पुरतो महतां घनानाम् केकारवश्रमवशादिव नीलकण्ठः। હવે વાલ્મીકી વાચા કહી ગયું. વાલ્મીકી ઋષિ બોલ્યા કે ભગવાન વાલ્મીકી ઋષિને આ બધું એમની સમક્ષ નિવેદન કરી રહ્યા છે, પોતાના મનની વર્ણન કરી રહ્યા છે. ઇતિ ઉક્તવાન, આ પ્રકારે કહ્યું. કોણે? અમલ શીતકર અભિરામ. અમલ એટલે નિર્મળ, શીતકર એટલે ચંદ્રમા, અભિરામ એટલે અત્યંત મનોહર. આમ આ નિર્મળ ચંદ્ર સમાન મનોહર ભગવાન રામચંદ્રજી સૂર્યવંશના છે, પણ સ્વયં કેવા આજે ચંદ્ર સમાન છે. નિર્મળ ચંદ્ર, ચંદ્રમાં ડાઘ હોય પણ નિર્મળ ચંદ્ર, કે શીતળતા મળે ચંદ્ર દૃષ્ટાંત છે. પણ ચંદ્રમાં એક તકલીફ છે જેની અંદર પેલું કલંક આવે, એટલે એમણે કહ્યું કે અમલ તો નિર્મળ એટલે કે કોઈ પ્રકારના કલંક વગરનો જે ચંદ્રમાં છે એવો જ અભિરામ અત્યંત મનોહર. એ ચંદ્ર કેવો મનોહર હોય છે, પૂર્ણ ચંદ્ર કેવો મનોહર હોય, તો ભગવાન પણ અભિરામ અત્યંત મનોહર છે, ચંદ્ર સમાન મનોહર છે. કેવા? શીતળ ચંદ્ર સમાન, હવે કેવા? નિર્મળ શીતળ ચંદ્ર સમાન મનોહર ભગવાન રામ. મહત્તર વિવેક વિકાસી ચેતા. મહત્તર વિવેકથી એટલે ભગવાને આ વિવેકનું વર્ણન કર્યું. આ વૈરાગ્ય છે એ વિવેકના પરિણામે છે. અગત્યની વસ્તુ એ છે કે જે વૈરાગ્ય જન્મ્યો છે ભગવાનમાં એ વિવેકના પરિણામે છે. એ કેવો? મહત્તર વિવેક, અત્યંત ઉત્તમ વિવેક છે. વિકાસી ચેતા, એને ચિત્ત જેનું પ્રકાશી રહ્યું છે, એવા ઉત્તમ વિવેકથી જેનું ચિત્ત પ્રકાશી રહ્યું છે, કે ઉત્તર કે ઉદાર ચિત્ત ધરાવનારા છે, વિકાસ પામેલું છે તે પણ કહેવાય. તો મહત્તર વિવેકને કારણે જેનું ચિત્ત ઉદાર છે, વિકાસ પામેલું છે, પ્રકાશી રહેલું છે, એવા ભગવાન રામચંદ્રજી તૂષ્ણીમ બભુવ, શાંત થઈ ગયા. ઇતિ ઉક્તવાન, આ પ્રકારે નિવેદન કરીને શ્રી ભગવાન વાલ્મીકી મહર્ષિ વાલ્મીકી સમક્ષ નિવેદન કરીને ભગવાન આ પ્રકારે તૂષ્ણીમ બભુવ, શાંત થઈ ગયા. ઘણું બધું કહ્યું. બહુ સુંદર દૃષ્ટાંત આપે છે કે ભગવાન કેવી રીતે શાંત થઈ ગયા. તૂષ્ણીમ બભુવ પુરતો મહતામ ઘનાનામ કેકારવ શ્રમવશાદેવ નીલકંઠ. આ ઘન એટલે વાદળો. આ બધા ખૂબ બધા વાદળ હોય પોતાની ઉપર, અને તેથી પેલો નીલકંઠ એટલે મોર. આ મોર છે ખૂબ કેકારવ કરતો હોય, વાદળ જોઈ જોઈને કુહુ કર્યા જ કરતો હોય, કેકારવ કર્યા કરતો હોય, અને પછી છે થાકી જાય. શ્રમવશાદેવ, ખૂબ બધા કેકારાઓ કર્યા પછી જેવી રીતે નીલકંઠ એટલે આ મોર છે એ બિચારો થાકીને શાંત થઈ જાય, તેવી રીતે ખૂબ બધું બોલ્યા ભગવાન. ભાઈ જેમ તેમ નથી બોલ્યા કે નીલકંઠ આ મોરના કેકારાઓ સમાન અત્યંત મધુર વાણી છે એમની, એવી રીતે એમણે પોતાના અનેક પ્રકારના વિચારો પ્રગટ કર્યા. અને બધા પ્રકારની ચારેય બાજુથી જે પ્રકારનું વિવેક વિચાર કરેલો હતો એ બધું પ્રગટ કરીને તૂષ્ણીમ બભુવ પૂરતો મહતામ. કારણ કે આ વાલ્મીકી જેવા મહાન વશિષ્ઠ રૂપી જેવા જે મહાન ગુરુઓ છે, મહતામ પુરત, આવા મહાપુરુષોની સમક્ષ ભગવાન રામચંદ્રજી
કે આ મહાપુરુષો પેલા વાદળો સમાન છે અને વાદળને જોઈને પેલો કેકારાઓ કરે. તેથી તેમને જોઈને આ પ્રકારનો કેકારા ભગવાને કર્યો. ખૂબ બધા એમણે પોતાના વિચારો પ્રગટ કર્યા અને પછી પેલો થાકી જાય છે પેલો નીલકંઠ. ભગવાન પણ છે એટલે શાંત થઈ ગયા. તો શ્રીમ બભુઆ આ પ્રકારે પોતાના વૈરાગ્યનું ભગવાને નિવેદન કર્યું. શ્રી મોક્ષોપાય વૈરાગ્ય પ્રકરણે જગદોષ પ્રકાશો નામ દ્વિતીય સર્ગ. મોક્ષ ઉપાય વૈરાગ્ય પ્રકરણે. આ શું વૈરાગ્ય પ્રકરણનો હજી ભાગ ચાલી રહ્યો છે. એનો બીજો સર્ગ સમાપ્ત થયો. આ વૈરાગ્ય શું છે? મોક્ષ ઉપાય. તો મોક્ષના ઉપાય રૂપ જે વૈરાગ્ય છે એનું મુખ્યતયા જેમાં નિરૂપણ થયું એમાં કેવું જગત દોષ પ્રકાશો નામ. આ જગતના દોષને જેમાં પ્રકાશિત કરવામાં આવ્યો, જગતના દોષને જેમાં અભિવ્યક્ત કરવામાં આવ્યો, સ્ફુટ કરવામાં આવ્યો, આવી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યો એવું આ જે પ્રકરણ છે વૈરાગ્યનું એ હવે એ દ્વિતીય સર્ગ પૂરો થયો. ચાલો આપણે અહીંયા આગળ વિરામ જ લઈશું. હવે પૂર્ણ હોતીમાં એ જ શ્લોકો જોઈએ. અથવા રામ રામેતિ રામેતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. શ્રીરામ નામ વરાનન ઓમ નમ ઇતિ. શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે વૈરાગ્ય પ્રકરણ પૂરું થવા આવ્યું છે.